કાર્ડમાં મજા હું આવે તો ભાઈઓ અત્યારે વાગ્યા છે સાંજના 8 વાગી અને લગભગ 30 મિનિટ જેવું થઈ ગયા છે અને અત્યારે બનાવી રહ્યા છે નરેશભાઈ શાક જોરદાર. આજે બહુ દિવસથી બનાવતા નહોતા, આજે એમને સ્પેશિયલ બનાવ્યું છે એટલે મેં કીધું કે ચલો વિડીયો રેકોર્ડ કરી દઈએ ભાઈ, આવો મોકો નહીં મળે કોઈ દિવસ આપણને. તો ભાઈ શું બનાવે છે પૂછીએ એમને. નરેશભાઈ યસ મિત્ર, શું બનાવી રહ્યા છો તમે? સેવ ટામેટા. અને બધું આમ આજ તો બધું અલગ અલગ લાગી રહ્યું છે. કેમ? બહુ દિવસથી આપણે અનસભાઈ બનાવતા હતા એટલે આજે વિચાર્યું અનસભાઈને આરામ આપીએ અને આજે આપણે જાતે ટ્રાય કરીએ. બરાબર, રેસીપી તમારી છે બરાબર. હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે બધાને આપણું શાક ગમે. બરાબર, આના પછી આપણે બધાનો રિવ્યુ લઈશું કે કેવું લાગ્યું. ઓકે પૂનમભાઈ? એક બ્લોગ આપણો નાખો ને કરી નાખો. ઓકે શ્યોર. તો ભાઈઓ આજે નરેશભાઈ શાક બનાવે છે તો વધુ રિવ્યુ લઈશું બધાનો અને આજે સાંજનો બ્લોગ એક નાખીશું પરમ દિવસે. તો તમે મને કોમેન્ટમાં કહેજો કેવો નાખ્યો. નહીં તો ડેલી પછી બે બ્લોગ બનાવશું. એક જમવાનો બ્લોગ બનાવીશું અને એક બ્લોગ બનાવીશું ડેલી રૂટીનનો. તો રોટલી આપણે અનોજભાઈ આજે શીખીએ પણ હું તમને બતાડી નહીં શક્યો કારણ કે હું કામમાં હતો થોડો, તો આપણે નહીં બતાડી શક્યા આજે. અને સેવ ટામેટા બની રહ્યા છે અને ઓ વાવ શું ગ્રેવી બનાવી છે યાર. હવે આના પછી શું આવશે? સેવ આવશે ને? થોડી વાર થોડું પાણી નાખવું પડશે. આપણે પાણી નાખવું પડશે, થોડું નાખવું પડશે. બરાબર. તો નો ડાઉટ નરેશભાઈ જોરદાર બનાવે અને ટેસ્ટ કરીએ પછી બધાનું રિવ્યુ લઈશું આપણે. અત્યારે જઈએ બધા ભાઈ બધું શું કરે છે તમને બતાવી દઉં. ભાઈઓ અત્યારે રોટલી બનાવી અને નવરાત થઈ અને ખબર નહીં શું કરે સાહેબ. ઓ લેક્ચર દેખો, વાવ યાર અત્યારે લેક્ચર દેખો છો તમે યાર. જમવાનું હજી બન્યું નથી ને. શેનો લેક્ચર ચાલી રહ્યો છે? એ બીજી માણસ શેનો લેક્ચર ચાલી રહ્યો? બંધારણનો. વાવ યાર, તમે શું કરો છો? ફોર્મ ભરો છો? શેનું ફોર્મ ભરો છો? સ્કોલરશીપનું ફોર્મ હમણાં ચાલી રહ્યું છે? તો અહીંયા બી બધા કામમાં જ છે. હું પણ થોડું વાંચતો હતો અત્યારે, તો મેં બી વાંચું પાછું સ્ટાર્ટ કરું. અને આ રૂમમાં આ લોકો શું કરે છે તમને બતાવી દઉં. શું કરો છો સાહેબો? વાસીરા તું લેક્ચર દેખી રહ્યો ફોર્મમાં યુટ્યુબમાં રિવિઝન કરી રહ્યો. હા તું શું કરે લે? રીલ દેખીએ. હમણાં ફ્રેશ થઈ ગયો એમ કે રોટલી બનાવીને હમણાં નવરો થયો. તો ભાઈ રોટલી બનાવીને અત્યારે નવરા થયા છે તો રીલ જોવે છે અનુજભાઈ. અને મેં લોટ બાંધ્યો હતો પણ હું લોટ બાંધતા વખતે તમને મને વિચાર નહીં બ્લોગ બનાવી દઉં. હે ને હમણાં જ વિચાર આવ્યો એટલે બનાવી રહ્યો છું. હવે આપણે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. શાક બને પછી આપણે પાછા બનાવીશું અને એટલી વાર આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ ને. જો ફાઇનલી જમવાનું બની ગયું છે અને આ શું બનાવ્યું છે? ઓહો મરસા વગાડ્યા. વાહ 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 મેરે યાર, વાહ મેરે યાર વાહ. રોટલી પણ આવી ગઈ છે. અનોજભાઈ લઈને આવી ગયા રોટલી. ટાટમાં મજા શું આવે? तो आज पेपर में तो क्या आज किसी में ऋतु है तो आगे कहीं है ना तो पैसे बनाई यार. જોરદાર બનાવ્યું યાર. ટેસ્ટ ના કેવો છે? એક નંબર આવ. કાલથી ઈ બનાવે, કાલથી શાક તાર બનાવવાનું. શું કરવાનું યાર? સમજ. આઈ એમ રેડી. ઉડી બાબા મન થઈ જાય વાંધો નહીં. બસ આટલું તો ના ટાર્ગેટ તો માપતો તને ખાલી એટલે મને નહીં આવી हंसने हाल दे दो भाई. खाना कैसा था आज? सब्जी कैसी थी आज? बहुत बढ़िया, बहुत बढ़िया. वो क्या क्या मंगाया था हमने? क्या क्या मंगाया था? हमने आलू पराठा मंगाया था और दूसरा क्या मंगाया था हमने?
बे झूठू मत बोले। सब कुछ मंगाया था हमने और मटर पनीर मंगाया था और मंचूरियन मंगाया था और आलू वड़ा भी मंगाया था हमने और लास्ट में थोड़ा बचा तो मंचूरियन खा के हम चले गए और बहुत मजा आया यार। આ એની વાત કરે આને વાત કરી રહ્યા આપણે પેલો ખાવા ગયા હતા ને ત્યાં कई પેલો વિડીયો ઉતારતા ખબર हाँ इंटरव्यू ले हम क्या खाने में क्या था हम तो आप सब कुछ मंगाया सब कुछ મંગાવ્યા था आज आज જમવાનું કેવું હતું શાક કેવું હતું આજ નરેશભાઈએ બનાવ્યું હતું एक नंबर એક નંબર હતું ને? तुम्हारे भाई का નરેશભાઈએ છોલી હતું ક્વોલિટી आपकी वो नियम से क्या कि साथ તો નરેશભાઈ બધાનું કેવું છે કે તમે સબ્જી બનાવી હતી આજે તો ક્વોલિટી સબ્જી હતી તો હવે હે ને વિનંતી કરીએ છીએ અમે કે તમે કોન્ટ્રાક્ટ અનુજભાઈનો હતો એ કોન્ટ્રાક્ટ તમે લઈ લો હવે समाप्त आस्ती ટ્રાન્સફર કરી તમારા પગની ધોના બરાબર નથી ભાઈ તો મારું સૌભાગ્ય છે કે મને શાક બનાવવાનો મોકો મળ્યો ભાઈ બાકી તો આપણે અનોજભાઈ એટલે આપણા ગુરુજી એમને લેઝન્ડ એમને જોઈ જોઈને હું અહીંયા સુધી પહોંચ્યો છું મિત્રો તમને પણ કઈ ટીપ જોતી હોય તો અનોજભાઈ તમને ફેમસ શીખવાડશે તો ભાઈઓ હવે વાંચો અત્યારે તમે અને હું પણ વાંચવાનું સ્ટાર્ટ કરું અને જયેશભાઈને ખાલી પૂછી લઈએ જયેશભાઈ સબ્જી કેવી હતી આજે જોરદાર હતી એક નંબર હતી કોન્ટ્રાક્ટ યાર તમને આપવો પડશે તો ભાઈઓ અત્યારે આપણે વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે તમને બતાવી દઉં જોઈ શકો છો તમે શું વાંચવાનું સરસ ખબર વાંચી રહ્યો છું હું અત્યારે એપ્લાઇડ મેકેનિક્સ જોઈ શકો છો એપ્લાઇડ મેકેનિક્સ આપણે વાંચી રહ્યા છે અને આટલું બધું વાંચાઈ ગયું છે પહેલી બુક આપણે એક વાંચી નાખી છે હવે ખાલી આટલું આપણી જોડે વાંચવાનું બાકી છે આ આટલું અને એક આ એટલે 3 ભાગ પાડીને કહેતા આખી બુકના અમે કારણ કે એક સાથે છે ને 3-4 જણા વાંચી શકીએ ને અમે એટલે તો આ આટલું રિવિઝન કરવાનું બાકી છે તો રિવિઝન કરી લઈશું અને એક્ઝામ પણ આવી ગઈ છે હવે તો આટલું રિવિઝન કરી અને પછી બસ શાંતિ છે પછી ખાલી ગુજરાતી વ્યાકરણ મારે રિવિઝન કરવાનું છે પછી કંઈ જ નહીં વાંચવાનું બધું વાંચાઈ ગયું છે તો જોઈએ રિઝલ્ટ કેવું આવે કેવું પેપર આવશે એટલે તમને જરૂર જણાવીશું અમે. રિઝલ્ટ આવશે એટલે તમને જરૂર જણાવશું કેવું આવ્યું છે પાસ કે ના પાસ જે બી હોય હે તો ચાલો આ બ્લોગને આપણે કોશિશ તો રહેશે પાસ થવાની. કોશિશ તો કરીશું પાસ થવાની ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ અહીંયા મળીશું નવા બ્લોગ લઈને પાછા આવીશું ત્યારે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય.